ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સામે એક અત્યંત અને મોટી ઐતિહાસિક સફળતા હાથ લાગી છે। ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને દેશમાં નશાનો કાળો કારોબાર ફેલાવવાનો પ્રયાસ કરતા આંતરરાષ્ટ્રીય સ્મગલરો પર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ ત્રાટકીને સૌથી મોટો પ્રહાર કર્યો છે। એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે દરિયાની મધ્યમાં આ મસમોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો સફાયો કરવામાં આવ્યો છે। બાતમી મળી હતી કે યુરોપ નામના એક મોટા કાર્ગો વહાણમાં સવાર કુ મેમ્બરો બ્રાઝિલથી આશરે 150 કિલો જેટલો શુદ્ધ કોકેઇનનો જથ્થો છુપાવીને લાવી રહ્યા છે। આ મુદ્રા સામે દરિયામાં આઉટર એન્કરેજ વિસ્તારમાં કોઈ લોકલ ફિશિંગ બોટમાં ડિલિવરી કરીને ત્યાંથી દિલ્હી ખાતે રહેતા નાઇજીરિયન અને યુગાન્ડાના હેડલરો સુધી પહોંચાડવાનું એક ભયાનક ગુનાહિત કાવતરું ઘડાયું છે। બાતમીના આધારે એટીએસના પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થના નેતૃત્વ હેઠળ તાત્કાલિક એક ખાસ ટીમ મુદ્રા રવાના કરવામાં આવી હતી। એટીએસની ટીમે મુદ્રા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું અને કોસ્ટગાર્ડની બોટમાં દરિયાની મધ્યમાં પહોંચીને વોચ ગોઠવી દીધી હતી। આ દરમિયાન ત્યાં ઉભેલા યુરોપ નામના શંકાસ્પદ વિદેશી કાર્ગો વહાણ નજીક પહોંચતા જ વહાણના ડેક એરિયા પર હાજર બે ઈસમોએ કોસ્ટગાર્ડની બોટ જોઈને ગભરાઈ જઈ કેટલાક વજનદાર થેલાઓ દરિયાના પાણીમાં ફેંકી દીધા હતા। જો કે કોસ્ટગાર્ડના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને પાણીમાં તરતા એ પાંચેય થેલા સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા। ડ્રગ્સ ડિટેક્શન કીટ વડે સ્થળ પર તપાસ કરાતા આ થેલાઓમાંથી પ્રતિબંધિત હાઈ ક્વોલિટી કોકેનની હાજરી મળી આવી હતી। આ 5 થેલાઓમાંથી કુલ 115 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન 118.977 કિલોગ્રામ જેટલું થાય છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં આ જથ્થાની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહ્યા છે। વહાણમાંથી લોકેશન ટ્રેક કરવા માટે વપરાતા 4 એપલ એર ટ્રેક્સ અને સેટેલાઇટ કોમ્યુનિકેટર પણ મળી આવ્યા હતા। આ ભયાનક કૌભાંડમાં વહાણ પરથી ટાન્ઝાનિયાના વતની એવા ઝુમા નાસિર ઓમન નામના કુ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે, જે નવેમ્બર 2025 થી આ માલ મોટર રૂમમાં સંતાડીને લાવતો હતો, જ્યારે અન્ય એક આરોપી નેસોરો ઝુમાને પકડવા જતા દરિયામાં કૂદીને નાસી છૂટ્યો હતો, જેની શોધખોળ ચાલુ છે। આ તરફ દિલ્હી પોલીસની મદદથી દિલ્હીના દ્વારકા ખાતેથી આ માલની ડિલિવરી લેનારા કેલ્વિન અને જેમ્સ નામના વિદેશી નાગરિકોને પણ રાઉન્ડ અપ કરીને ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે। આ ઓપરેશનમાં એસઓજી કચ્છ ભુજ અને મુદ્રા પોર્ટ ઓથોરિટીનો પણ મોટો સહયોગ રહ્યો છે।